ડીસાના જયશ્રી પાર્ક સોસાયટીમાં ગાયે અડફેટે લેતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી। ડીસા શહેરમાં રખડતા પશુઓની સમસ્યાને લઈ શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। જ્યાં નજર કરીએ ત્યાં રખડતા પશુનો અડીંગો જમાવી બેઠેલા નજરે પડી રહ્યા છે। ત્યારે રખડતા પશુઓ અનેકવાર રાહદારીઓને અડફેટે લેવાની ઘટના બની રહી છે। રાજ્ય સરકાર અને હાઈકોર્ટના આદેશને ડીસા નગરપાલિકા સત્તાધીશો ઘોળીને પી ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। જ્યારે દર વર્ષે ડીસા નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કામગીરી પાછળ લાખો રૂપિયાના બિલ ઉઘારી લેવામાં આવે છે અને પરંતુ શહેરમાં રખડતા પશુઓની સમસ્યા આજે પણ યથાવત જોવા મળી રહી છે। ત્યારે રખડતા પશુઓની સમસ્યાને દૂર કરવા થતા ખર્ચને લઈ મોટો ભ્રષ્ટાચાર આચરતા હોવાનું પણ લોકમુખ્ય ચર્ચાએ જોર પકડ્યું છે। ત્યારે ડીસા પ્રીતમનગર સોસાયટીમાં આવેલ જયશ્રી સોસાયટીમાં બાળકને શાળાએ મૂકવા ગયેલ પિતાની ગાયે અડફેટે લેતા પિતાને ગંભીર ઈજા પહોંચી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીના પિતાને ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। જ્યારે ગાય અડફેટે લેતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી જવા પામી। ત્યારે ડીસા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી રાજ્ય સરકાર હાઈકોર્ટના આદેશનું પાલન કરી શહેર અને સોસાયટીના વિસ્તારમાંથી રખડતા પશુઓની સમસ્યા દૂર કરવામાં આવે તેવા સોસાયટીના રહીશો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી। બ્યુરો રિપોર્ટ બરઠક્કર। સવારમાં હું છોકરીઓને સ્કૂલમાં ભણવા મૂકવા જતો હતો અને મૂકીને આવતો હતો। પાછા આવતા મને ગાયે માર્યો અને અમે ઘણી પણ રજૂઆત કોર્પોરેટરને અને નગરપાલિકામાં કરી પણ કોઈ નિર્ણય લેતા નથી અને વારંવાર આવો ગાયનો જલ્દી ઉકેલ આવે એવું અમે નગરપાલિકાને અમે કહીએ છીએ। શું નામ તમારું? મારું નામ અરવિંદભાઈ નાઈક। ઓકે, કેટલા સમયથી આ બનાવ બની રહ્યા છે રખડતા ઢોરોનો ત્રાસનો? સાહેબ કેટલાય ટાઈમથી આ ચાલુ છે। ઘણા લોકોને લગાડ્યું છે પણ એ તંત્ર કોઈ કામ હાથમાં લેતું નથી। ઓકે, ગાયનો ત્રાસ વધી ગયો છે। મારા ભાઈ સવારે છોકરીઓની સ્કૂલ મૂકીને આવતા હતા, ગાયે હુમલો કર્યો છે, એટલા માટે વગાડ્યું છે। મહેરબાની કરીને નગરપાલિકાવાળાને એટલું જણાવ કરો છો કે આ ગાયોને રખડતા ઢોરને પકડી જાઓ। ગાયનો ત્રાસ વધી ગયો છે। અમારે છોકરાની સ્કૂલ કેવી રીતના મૂકવા જવું, અમારે બેન અને શાકભાજી કેવી રીતના લેવા જવું, બહુ ત્રાસ ગાયનો વધી ગયો છે। મહેરબાની કરી અને આ ગાયનું કંઈક કરો। મારે ભાઈને 5 છોકરીઓ છે, આવી રીતના કોઈ વગાડી જાય ને કંઈ થઈ ગયું હોય તો કોની જવાબદારી? આવી રીતના ઢોર રસ્તામાં રખડતા બધાએ લઈ જવા વિનંતી છે। એટલા માટે કહું છું કે આ રખડતા ઢોરને પિંજરાપુરમાં પુરાઈ દો। આવી રીતના છોકરા ઓકે રોલિંગ। ડીસા નગરપાલિકા વિસ્તારમાં અવારનવાર રખડતા ઢોરોનો પ્રશ્ન ઉદ્ભવે છે। હાલ પણ નગરપાલિકામાં ઘણા બધા રખડતા ઢોર છે। નગરપાલિકા દ્વારા તબક્કાવાર આ ઢોરોને પકડી અને નજીકની પાંજરાપોળો છે ત્યાં મૂકવી આપવામાં આવે છે। નગરપાલિકા દ્વારા તાજેતરના મહિનાઓમાં જ અંદાજે લગભગ 200 થી 400 જેટલા ઢોરને પકડી અને જુદી જુદી પાંજરાપોળમાં મૂકવામાં આવેલા છે।